હલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો બોલો. હું બાપુ વીડી જાંબુડિયા થી વાંકાનેર તાલુકાનો હા મોરબી જિલ્લો લાગે. હા ત્યાંથી દિનેશભાઈ રામજીભાઈ કાંજિયા બોલો હું. હા તો આપણે જે સવારામ બાપા કે આપણે અંગૂઠો મળી પીયુને જગાડ્યા હમ તે ભજન ની અંદર એ વ્યાખ્યા આખી આપણા શરીર માથે આવે છે કે કઈ રીતે મારે જાણવું છે. ઓકે, તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો, બરાબર? હમ. સરસ. આ ભજન સવાદાસ બાપુનું જ છે અને બહુ સુંદર ભજન વિશે તમે પૂછ્યું છે દિનેશભાઈ. ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો. એક લાઈન ગાવાનો પ્રયત્ન કરું છું. અંગૂઠો મરડીને પીયુને જગાડિયા, ગોરી કહે તને સેને આવે ઊંઘ, આડું જાય અવડું જાય હુનણ દલ લેરિયું રે. અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા. તો આ જગાડનારી કોણ છે? પીયું અલગ થાય અને એની જગાડનારી સદની પણ અલગ થાય ને. પીયું એટલે પોતાનો પતિ, પોતાના પતિને જગાડે છે સુરતા. અંગૂઠો મરડીને પીયું જગાડ્યા. હવે અંગૂઠો કયો? જેવી રીતે લૌકિક દૃષ્ટિએ કોઈ દીકરીનો ઘરવાળો સૂતો હોય અને જાગતો ન હોય તો અંગૂઠો મરડે અને જગાડે. તો એવી રીતના નથી. અહીં સવાદાસ બાપુનો કહેવાનો અર્થ જુદો છે. અંગૂઠો એટલે આળસ. આળસ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ. આ આળસને કાઢી, પ્રમાદને કાઢી, લગન જિજ્ઞાસા પ્રગટ કરી અને પીયુંને જગાડે. પીયું એટલે આત્મા. આ શબ્દરૂપી પીયુંને સુરતા જગાડે છે. ગોરી કહે તને સે આવે ઊંઘ. હવે ગોરી કહે તો ગોરી અલગ થાય અને કહે તો ગોરી કોને કહે છે કે તને સે આવે ઊંઘ, તને શેને આવે ઊંઘ? તો ગોરી જુદી થાય. અને જેને કહી રહી છે ગોરી કે તને શે આવે ઊંઘ, તો ઊંઘ કોને આવી રહી છે અહીંયા? તો ગોરી એટલે ભક્તિ થાય છે. કારણ કે ભક્તિ પણ ભગવાનની પાસે જ રહેનારી છે. કારણ માતા ગંગા સતી પણ કહે છે કે ભક્તિ હરિની પદમણી પાનવાય, તો જે સદા રહે છે જોને પાસે. તો ભક્તિ છે એ જ હરિની પદમણી છે. હરિનું પદ, પદ પ્લસ મણી, હરિના પદની મણી છે. મણી એટલે પ્રકાશી પ્રકાશ, જ્ઞાન સ્વરૂપ પ્રકાશ. આ ભક્તિરૂપી ગોરી સુરતાને કહે છે કે તને હવે શેને આવે છે ઊંઘ? તે અંગૂઠો મરડી પીયુંને તો જગાડ્યો, તો હવે તને ઊંઘ શેની આવે? ઊંઘ એટલે મોહ, માયા, અજ્ઞાન, અજ્ઞાનતાની ઊંઘમાં હવે તું શું સૂતી છું? આડું જાય અવળું જાય નણદલ લેરિયું. તો આડું અવળું કોણ જાય? લેરિયું એટલે શું? જેમ ધજા હોય કોઈ મંદિરની માથે અને પવન આવતો હોય ને ધજા ફડક 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 થતી હોય, આડું અવળું થતું હોય, એ મન છે એ આ લેરિયું છે. આ મન આડું અવળું જ્યાં ત્યાં ભાગતું હોય છે ભક્તિમાંથી નીકળીને, સ્થિર થતું નથી. જ્યાં ત્યાં લેરિયાની માફક ફડક ફડક કરે છે, ફર ફર કરે છે, ભટકા રાખે છે, બરાબર? એટલે આડું અવરું ગયા રાખે છે. એને એ જાય છે આડું અવરું નણદલ લેરિયું. તો નણદન કોણ છે? કોણ? સુરતાની. હે, સુરતાનો જે પીયો છે તો આત્મા છે.
તો નણદલ જે છે એ કોને થાય? કોણ કહે છે? મિત્રો, નણદલ અહીંયા બુદ્ધિને કહેવામાં આવી છે. ઘણા સંતોએ વિવેક બુદ્ધિને પરમાત્માની બહેન પણ કીધી છે, આત્માની બહેન પણ કીધી છે. કારણ કે વિવેક બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થઈ જાય એટલે વિવેક બુદ્ધિ અને વિવેક જ તમને આત્મા સુધી પહોંચાડી શકે છે. તો વિવેક તમને આત્મા સુધી પહોંચાડી શકે તો આ વિવેક બુદ્ધિ છે એને આત્માની બહેન પણ કહેવામાં આવી છે. તો જેવી રીતે એ વિવેક બુદ્ધિ એ આત્માની બહેન કીધી તો સુરતાની નણંદ થઈ કે નહીં? કારણ કે સુરતાનો ઘરવાળો આત્મા છે, ચિત્તરૂપી સુરતાનો ઘરવાળો શબ્દ છે. તો વિવેક બુદ્ધિ એ શબ્દરૂપી આત્માની બહેન પણ છે. એટલા માટે સુરતાની નણદલ એને કહેવામાં આવી છે. જેવી રીતે ગીતામાં કીધું છે ને કે શરીર પર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો પર મન, મન પર બુદ્ધિ. આપણી જે શરીર છે, શરીર પર ઇન્દ્રિયો. હવે ઇન્દ્રિયો કોણ છે? હાથ, પગ, લિંગ, ગુદ્દા અને વાણિયા, 5 કર્મ ઇન્દ્રિયો આપણી. આ શરીર પર ઇન્દ્રિયો એટલે આ શરીરની ઉપર ઇન્દ્રિયો છે, હાથ, પગ, લિંગ, ગુદ્દા અને વાણિયા. શરીરને આ ઇન્દ્રિયો ચલાવી રહી. ઇન્દ્રિયો પર મન, તો મનને ઇન્દ્રિયોને કોણ ચલાવે છે? મન. અને મન પર બુદ્ધિ, મનની ઉપર બુદ્ધિ છે. વિવેક બુદ્ધિ દ્વારા મન કંટ્રોલ થાય છે. સવાદાસ બાપુનું આ કહેવાનો અર્થ છે. હવે કહે છે, વર ઠૂઠો અણઘણને પાંગણો રે, કન્યા તો વરને વરવા જાય, ઉમંગના માય નણદલ લેરી. હવે જે વર છે કન્યા એ ઠૂઠો અણઘણને પાંગણો છે. તો આત્મારૂપી જે વર છે, શબ્દ સ્વરૂપી જે વર છે તે ઠૂઠો છે. ઠૂઠો એટલે હાથ એના નથી, કારણ કે આત્માને કોઈ હાથ તો નથી, શબ્દને કોઈ હાથે નથી. અણઘણ એટલે એનું કોઈ સ્વરૂપ પણ નથી, ઘડતર પણ નથી, કોઈ આકાર પણ નથી, કોઈ ચિત્ર પણ નથી. પ્રકાશ એ પ્રકાશ સ્વરૂપ છે. પાંગણો એટલે પગ નહીં, પગ વગરનો. તો આત્માને હાથ, પગ કે કાંઈ ઘડતર નથી, પ્રકાશ સ્વરૂપ છે. એટલે હાલી ચાલી તો વાગે નહીં. એટલે કન્યા તો વરને વરવા જાય. લૌકિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો વર કન્યાને વરવા જતો હોય છે, વરની જાન કન્યાને ઘરે જાય. અહીં કન્યા સામે વરને વરવા જાય છે. શું કામ જાય છે? કે આત્મા હાલી ચાલી શકતો નથી, હાથ પગ કાંઈ છે નહીં. એટલે સુરતારૂપી કન્યા તો વરને વરવા જાય, હામી વરને વરવા જાય છે. ઉમંગના માય, ઉમંગ એટલે એના આનંદ, ઉમંગ કે હમાતો નથી. નણદલ લેરિયું, જ્યારે નણદલ રૂપી વિવેક બુદ્ધિએ લેરિયા રૂપી મનને સ્થિર કર્યું પછી એનો ઉમંગ ક્યાંય સમાતો નથી. હવે કહે છે, વર પરણ્યા ત્યાં ભાંગી વેલણી, મરાણો કાયાનો સરદાર, જુઓ ને નરનાર નણદલ લેરી. હવે વર પરણ્યા ત્યાં ભાંગી વેલણી, જેમ વેલણું લઈ અને વરવા જતા હોય છે પોતાની વહુને, તો અહીં વહુ વરને વરવા જાય છે. તો જે વેલણામાં બેઠા હતા, વેલણું એટલે આપણો આ દેહ, ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વનું વેલણું. આમાં સુરતાય છે, શબ્દય છે, ચિત્તય છે અને આત્માય છે. ચિત્તરૂપી સુરતા અહીં આત્મારૂપી વરને પરણવા જાય છે. હવે વર પરણ્યા ત્યાં ભાંગી વેલણી. હવે વર અને વહુ બેના લગ્ન થઈ ગયા એટલે વેલણી ભાંગી ગઈ. આ દેહરૂપી વેલણું ભાંગી ગયું. હું દેહ નથી, હું 5 તત્વનું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું ઇન્દ્રિયો નથી. દેહથી વિદેહ સ્વરૂપ, દેહની આ ભાષા છે. દેહથી વિદેહની આ વાત છે. કારણ કે સુરતન શબ્દના લગ્ન થઈ ગયા એટલે દેહથી વિદેહ થઈ ગયા, દેહભાવ છૂટી ગયો. મરાણો કાયાનો સરદાર. હવે આ મરાણો કાયાનો સરદાર, કાયાનો સરદાર કોણ છે? કાયાનો જે સરદાર છે એ જ મિત્રો અવચેતન મન છે. આપણે પહેલાં ચેતન મન વિશે વાત કરી, હવે અવચેતન મન વિશે વાત કરી. ચેતન મન શું છે? ચેતન મન આપણી ખુલ્લી આંખોએ જે આખી દુનિયાને જોઈ રહ્યું છે, 5 કર્મેન્દ્રિયોને ચલાવી રહ્યું છે, એને ચેતન મન કહેવાય. હવે અવચેતન મન જે છે એ ચિત્તમાંથી પ્રગટ થયું છે. સંકલ્પ અને વિકલ્પ જે કરે છે એનું જ નામ અવચેતન મન. આ અવચેતન મન જ્યારે વહુને વરના લગ્ન થઈ ગયા, વર પરણ્યાને ભાંગી વેરણી, દેહથી વિદેહ થયા, મરાણો કાયાનો સરદાર,
એટલે કાયાનો જે સરદાર છે, કાયાનો બોસ કોણ છે, કાયાનો સરદાર કોણ છે, આ અવચેતન મન એ સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે જ આપણું શરીર દોડતું થાય છે. તો આ મરાણો કાયાનો સરદાર, આ કાયા ઉપર જે રાજ કરતો હતો, અવચેતન રૂપી મન આ દેહ ઉપર જે રાજ કરતું હતું, સતત દેહને જ્યાં ત્યાં ભટકાવતું હતું, એ કાયાનો સરદાર મરાઈ ગયો. જુઓ ને નર નાર નણદલ લેર્યું. જુઓ ને તમે નર અને નાર, નર કોઈ ભક્તિ કરતો હોય તો એને પણ કહે છે, નારી પણ કોઈ ભક્તિ કરતી હોય તો એને પણ કહે છે કે તમે જુઓ અને વિચારો, કાયાના સરદારને મારો. જો સુરતાને શબ્દના લગ્ન કરવા હોય તો વાત છે. હવે કહે છે 5 પારક તો પેલા મુવારે, નગરમાં હાટે થઈ હડતાલ, કરી જો વિચાર નણદલ લેર્યું. વાહ! 5 પારક તો પેલા મુવા. હવે પારખ એટલે કોણ? જેમ હીરાની પરખ ઝવેરી કરતો હોય છે એને પારખ કહેવાય. જેમ હોનાની પરખ હોની કરતો હોય છે એને પારખ કહેવાય, પારખી કહેવાય. તો 5 પારખ તો પેલા મુવા. 5 પારખ કોણ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 પારખ છે. કારણ કે શબ્દ દ્વારા આપણે સાંભળીએ છીએ. શબ્દ એટલે સાંભળવું, રૂપ એટલે જોવું, સ્પર્શ એટલે અડવું, બરાબર? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. ગંધ એટલે સુગંધ દુર્ગંધનો અનુભવ કરવો. રસ એટલે જીભ. આ 5 જે પારખ કરે છે, જીભ ખાટું, મીઠું, ખારું, તીખું, આની પારખ કરે છે. રૂપ ઇન્દ્રિય આપણી આંખો એ ક્યાંય પણ કોઈ ચિત્રને જોઈને નક્કી કરે, પારખ કરે છે કે આને આ જ વસ્તુ કહેવાય. પછી કોઈ પણ બોલે કે આ શબ્દ બોલ્યા એટલે કર્ણ ઇન્દ્રિય એ શબ્દ છે, એ શબ્દ પરખ કરે છે. પછી નાસિકા સુગંધ દુર્ગંધનો અનુભવ કરે છે, બરાબર? પછી ચામડી એ સ્પર્શ, જ્યાં કે આપણે અડીએ છીએ તો અનુભવ કોણ કરાવે? ઠંડી ગરમીનો આ ચામડી. તો આ 5 પારખ તો પહેલાં મુવા, મતલબ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 જે પારખ છે મરી જવા પડે. પહેલાં મરે, 5 વિષય કંટ્રોલ થવા પડે, મરવા પડે. ત્યારે નગરમાં હાટે થઈ હડતાલ. ત્યારે દેહરૂપી નગરની અંદર, હાટ એટલે દુકાન, આ દેહરૂપી નગરની અંદર હાટે એટલે દુકાને થઈ હડતાલ, ધંધા થઈ ગયા બંધ. દુકાનમાં હડતાલ પડી ગઈ, કારણ કે 5 વિષયો દ્વારા જ બધું થઈ રહ્યું હતું. હવે દુકાનમાં થઈ હડતાલ, નગરમાં થઈ હડતાલ. કરી જો વિચાર, કરી જો વિચાર નણદલ લેર્યું. તો હવે કરી જો વિચાર કોને કહે છે? એ જ સુરતાને કહી રહી છે. એ જ સુરતામાંથી જ, કારણ કે સંકલ્પ વિકલ્પ પ્રગટ થયો, સંકલ્પ વિકલ્પમાંથી વિચાર થાય, વિચાર પ્રગટ થાય, એટલે એ સુરતાને જ કહે છે કે હવે કરી જો વિચાર. બહુ મિત્રો ઊંચી વાત છે. હવે કહે છે કીડીની હડફેટે હાથી મૂવો, કુંજરને પાડ્યો છે પગલાં હેઠ, પહોંચાડ્યો ઠેઠ નણદલ લેર્યું. હવે કીડીની હડફેટે હાથી મૂવો. તો હવે કીડી તો નાની આવે, હાથી તો કેવડો મોટો આવે. હવે કીડીની હડફેટે હાથી કેમ મરી ગયો છે? તો આપણને એવું થાય કે ભાઈ કીડી ઘરી ગઈ છે હાથીના કાનમાં, ને કાન ફફડાય પડે ને હાથી મૃત્યુ પામ્યો હોય. એવું નથી. કીડીની હડફેટે હાથી મૂવો. કીડી એટલે સુરતા રૂપી કીડીની હડફેટે અહંકાર રૂપી હાથી મરી ગયો. સુરતાની હડફેટે, ચિત્તની હડફેટે જ્યારે અહંકાર રૂપી હાથી ચડે છે ત્યારે હાથીને માર નાખે. પછી કહે છે કુંજરને પાડ્યો પગલાં હેઠ. કુંજર નામે હાથી જ થાય. તો હાથી રૂપી કુંજરને પાડ્યો પગલાં હેઠ. હવે પગલાંની હેઠે કેમ પાડી દીધો હોય છે? તો મિત્રો ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસો, આ 2 પગલાં છે સુરતાના. ઉડતો શ્વાસો ને બેહતો શ્વાસો, જેની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે. શ્વાસને બહારથી અંદર ખેંચીએ એટલે સો, અને અંદરથી બહાર કાઢીએ એટલે હમ. એ જગ્યાએ એક શબ્દ ચાલી રહ્યો, સોહમ સોહમ. આ ચિત્તરૂપી સુરતા ત્યાં સ્થિર થઈ ગઈ એટલે અહંકાર રૂપી હાથીને શ્વાસોશ્વાસની ક્રિયામાં હેઠ પાડી દીધો. અમે ખતમ કરી નાખ્યું અહંકાર રૂપી હાથીને. પહોંચાડ્યો ઠેઠ, જ્યાંથી અહંકાર જન્મો હતો ત્યાં પહોંચાડ્યો. અહંકાર ક્યાંથી મિત્રો? મનમાંથી જ જન્મે છે. તો મનને પણ મારી નાખ્યું. અવચેતન મન, ચેતન મન, તો જ્યાંથી અહંકાર રૂપી હાથી જન્મો હતો ત્યાં એને ઠેઠ પગાડી દીધો. પાછો જ્યાં હતો ત્યાં મોકલી દીધો. હવે કહે છે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા રે, કન્યા વર નાયા ભવજલ તીર, ધરી રહ્યા ધીર નણદલ લેર્યું. વાહ! બહુ મિત્રો બેસ્ટ વાત કરી છે. નિર્વિઘ્ન, વિઘ્ન એટલે બાધા, કોઈ પણ બાધા વગર. જ્યારે દીકરી દીકરાના લગ્ન થતા હોય, 2 જગ્યાએ ગણપતિની સ્થાપના આવતી હોય છે, બરાબર? એટલે સ્થાપના શું કામ કરતા હોય છે? કોઈ પ્રકારના લગ્નમાં બાધા ન આવે, વિઘન ન આવે. તો નિર્વિઘ્ન એટલે વિઘન વગર.
આપણે કહીએ જ છીએ ને કે સુમુખસ્વ કંદસ્વ કપિલો ગજ કણક લંબોદરસ્વ વિક્ટ વિઘ્નનાશો ગણાદીપ ધૂમ્રકેતુર ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશ શૈતાની નામાની યહ પઠે શૃણુયાદ વિદ્યારંભે વિવાહ સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યમુ સર્વદા. તો આ ગણપતિ સ્તુતિ કરીને ગણપતિની સ્થાપના કરવામાં આવે છે એટલે વર કન્યાના ઘરે ક્યાંય કોઈ વિઘ્ન આવતું નથી અને શાંતિપૂર્વક લગ્ન થઈ જાય છે. એમ નિર્વિઘ્ને વર પરણીને આવ્યા, નિર્વિઘ્ને કોઈ વિઘ્ન ન આવ્યું અને સુરતા અને શબ્દના લગ્ન થઈ ગયા. હવે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા તો ક્યાં આવ્યા? અમરધામમાં આવ્યા. આત્મરૂપી વર અને ચિત્તરૂપી વહુ, સોહમ શબ્દરૂપી વર અને ચિત્તરૂપી અસુરતા વહુ, એ બે પરણીને આવ્યા. મતલબ આવ્યા અમર ઘેરે, અમરધામ, જ્યાં જન્મ મરણ છે નહીં. કન્યા વર નાયા ભવજલ તીર. કન્યા અને વર, ચિત્ત અને આત્મા, સુરતા અને શબ્દ, એ નાયા. આપણે કેમ પાણીમાં સ્નાન કરતા હોય છે એવી રીતે નાયા, એ સ્નાન કર્યું. ભવજલ તીર, ભવજલ એટલે ભવ સાગર, ભવ એટલે આપણો ભાવ ને, ભવજલ જલ એટલે ભાવ. કેમ આ સાગરમાં પાણી હોય, નદીઓમાં પાણી હોય, એમ ભવજલ તીર, એમ ભવ સાગર તીર. ભવજલ તીર, તીર એટલે કિનારે, આ કાંઠેથી ઓલા કાંઠે, તીર એટલે કિનારો સામો, આ કાંઠેથી ઓલા કિનારે ભવસાગરને પાર ઉતરી ગયા અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી દે. ધરી રહ્યા ધીર, ત્યારે ધરીને રહ્યા ધીર, શાંતિપૂર્વક ધીરજથી ધરી રહ્યા. સુરતા શબ્દ સાથે, શબ્દ સુરતા સાથે એકમેક થઈ ગયા, ધરીને રહ્યા ધીર. હવે કહે છે નર્તન નગરીમાં વિવાહ થયો રે, ત્યાં કોઈ ન મળે નર કે નાર, થયો જણકાર નણદલ લેરી. બહુ મિત્રો ઊંચી વાત છે. જો હવે આખી વાણીનો સાર આવે છે કે નર્તન નગરીમાં વિવાહ થયો. નર્તન મિત્રો, બરાબર, નર્તન એટલે તન વગરની, દેહથી વિદેહ. નર્તન એટલે તન નહીં, નર્તન નગરીમાં વિવાહ થયો એટલે દેહથી વિદેહ. નર્તન એટલે જ્યાં શરીર નહીં, આ નર્તન દેહથી વિદેહ, એ નગરીમાં, વિદેહ નગરીમાં વિવાહ થયો. સુરતાન શબ્દનો, ત્યાં કોઈ ન મળે નર કે નાર. ત્યાં શબ્દરૂપી વરય નથી અને સુરતારૂપી નારીય નથી. ત્યાં કોઈ ન મળે નર કે નાર, સુરતાય નહીં, શબ્દય નહીં, અને આત્મ સ્વરૂપને પ્રકાશી પ્રકાશ સ્વરૂપ બની ગયા. તો અહીં મિત્રો સુરતા પણ ઉડી ગઈ, શબ્દ પણ ઉડી ગયો. બરાબર, સુરતા અને શબ્દ એક થઈ ગયા. શબ્દને ગુરુ પણ કહે છે, સુરતાને શિષ્ય પણ કહે છે. જ્યારે આત્મ સ્વરૂપ બની જાય છે ત્યાં ગુરુ શિષ્ય ઉડી જાય છે. એવી જ રીતના દેહથી વિદેહ જ્યારે લગ્ન થાય ત્યારની આ સ્થિતિ છે. પછી કહે થયો ઝણકાર. થયો ઝણકાર, ઝણકાર એટલે શબ્દ, એ છેલ્લો ઊંચો જે શબ્દ છે ઓમકાર રૂપી શબ્દ છે. આ ઓમકાર શબ્દનો ઝણકાર થયો અને ઓમકારની દોરી પકડી અને ઓમકાર જ્યાંથી પ્રગટ થયો છે અનંત પ્રકાશમાંથી, ત્યાં ઓમકાર સમાઈ ગયો. ત્યાં કોઈ શબ્દ પણ નથી, સુરતા પણ નથી, કાંઈ છે જ નહીં, પ્રકાશી પ્રકાશ. બહુ મિત્રો મસ્ત વાત છે. દાસ સવો કહે સુણી લો, સુણી સોયરો રે, સમજેથી જન્મ મરણ ભે જાય, ગુરુ ગમ ગાય નણદલ લેરી. સવાદાસ બાપુ કહે છે સુણી સોયરો, આ મારો જે આ સોયરો છે, ભજનરૂપી જે મેં સોયરો લખ્યો છે, બરાબર સાંભળી લ્યો, એને સમજી લ્યો, મનન ચિંતન કરી, એની ઉપર વિચાર કરી, એ રસ્તે ચાલો. આને સમજેથી, આને સમજવાથી જન્મ મરણ ભે જાય. જન્મવું અને મરવું બે એટલે બીક. આ જન્મ મરણની જે બીક છે, 84નું જે ચક્કર છે, એ બીક હટી જાય, મૃત્યુની ફળક હટી જાય. ગુરુગમ ગાય નણદલ લેરી. ગુરુગમ, ગુરુ ફૂલગરની ગમ મતલબ સમજણ. ગુરુ ફૂલગર મહારાજે આ સવાદાસ બાપુને જે ગમ મતલબ જે સમજણ આપી, એ ગાયને સવાદાસ બાપુ કહી રહ્યા છે. બરાબર. હલો દિનેશ ભગત, સમજાઈ ગયું? એ હા બાપુ, રેડી રેડી હો. ઓકે, સમજાઈ ગયું. સારું, તો જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.